નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ. વધારે અપડેટમાં આજે વાત કરવી છે હવામાન વિભાગ દ્વારા જે આજથી લઈ અને લગભગ 4-5 દિવસ દરમિયાન હજુ પણ જે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે તેમની વાત કરવી છે, કારણ કે હવામાન નિષ્ણાતો પણ એવું માની રહ્યા છે કે આજથી લગભગ 10-11 તારીખ સુધી વરસાદી ઝાપટા છે ગુજરાતના અલગ અલગ વિભાગમાં આપણને જોવા મળવાના છે. અત્યાર સુધી આપણે જોયું હતું કે જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની ધીમે ધીમે આગળ વધી, જેવી આગળ વધી એટલે કે આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ, પછી ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ, પરંતુ જેવી મધ્યપ્રદેશ પાસે પહોંચી ગુજરાત તરફ થોડી આગળ વધવાની હતી ત્યારે જે આ સિસ્ટમ છે થોડી નબળી પડી અને ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ, એટલે થોડી નબળી પડી અને એમના જ કારણે વરસાદ છે તે ઓછો પડ્યો. હજુ પણ ઘણા બધા વિસ્તાર એવા છે ગુજરાતમાં કે જ્યાં વરસાદ નથી, જે ક્યાંક દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવું પણ લાગી રહ્યું છે. પરંતુ જે સિસ્ટમ આખી બંગાળની ખાડીમાંથી બની હતી, જે ઉત્તર તરફ જઈ રહી હતી, ક્યાંક રાજસ્થાનને પણ થોડી અસર કરી હતી, એ જ પ્રકારે ક્યાંક હજુ પણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર એમની અસર છે એ સિસ્ટમની થોડી દેખાઈ રહી છે. એટલે કે આજના સમય દરમિયાન હજુ પણ 4-5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 8, 9, 10, 11 તારીખની આજુબાજુ જે વરસાદી ઝાપટા છે ગુજરાતમાં પડી શકે એમ છે. આ સાથે જ લગભગ 17 કે 18 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ છે તે પણ શરૂ થવા જઈ રહ્યો છે. 17 તારીખથી આગાહી કરવામાં આવી છે, એનો મતલબ એવો નહીં કે 17 તારીખે વરસાદ પડી જાય, ધીમે ધીમે આ વરસાદી રાઉન્ડ છે તે શરૂ થશે. એટલે કે 17-18 તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ છે તે ગુજરાતને અસર કરવાનો છે. જે વિસ્તારમાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ વરસાદની સંભાવના છે. હવે આજના દિવસ દરમિયાન જોઈ લઈએ કે ક્યાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા છે તે પડી શકે એમ છે. તો જે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો જેમ કે સુરતના અમુક વિસ્તારો છે, ડાંગ છે, નવસારી, વાપી, આ સાથે સાથે દમણ, જે દાદરાનગર હવેલી, આ વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા છે, હળવાથી મધ્યમ વરસાદની ક્યાંક સંભાવના છે. બાકી ગુજરાતના કોઈ પણ એવા વિસ્તાર નથી કે જ્યાં વરસાદી આપણને ઝાપટા જોવા મળે. સાંજ સુધીની પરિસ્થિતિ જોઈએ તો આપણને અમુક વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે. બાકી કોઈ જ પરિસ્થિતિનું નિર્માણ એવું નથી કે જ્યાં એકદમ ભારે વરસાદની સંભાવના હોય. એટલે કે હળવોથી મધ્યમ વરસાદ, જે અત્યાર સુધી આપણે જે આખી સિસ્ટમ જોઈ હતી કે બંગાળની ખાડીથી ધીમે ધીમે ભુવનેશ્વર તરફ થઈ મધ્યપ્રદેશ તરફ આવી, પછી ગુજરાતને અસર કરી, અને જે આખી આ જે સિસ્ટમ છે એ દેખાઈ રહી છે કે કઈ રીતે સીધી ઉપર ગઈ, એટલા માટે એમની જે અસર છે એ ઉત્તર ગુજરાતના ઉત્તરીય ભાગ હોય, મધ્ય ભાગ હોય કે દક્ષિણ ભાગ હોય, ત્યાં આપણને દેખાઈ રહી હતી. હવે આ સાથે સાથે જે 8, 9 અને 10 અને એનાથી પણ વધારે જે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે તે બાબતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ. હવે અત્યારની કન્ડિશનની વાત કરવા જઈએ તો અત્યારે અરબ સાગરમાં કે બંગાળની ખાડીની અંદર કોઈ એવી સિસ્ટમ નથી જે ડાયરેક્ટ ગુજરાત ઉપર આવે. આ એક ચોક્કસથી વાત છે કે એક સિસ્ટમ છે એ હમણાં થોડા દિવસ પહેલા જે આપણા ગુજરાત ઉપર થઈને વરસે અને ઉત્તર ભારત તરફ રાજસ્થાનના માટે ગઈ હતી. હજુ પણ એનું સર્ક્યુલેશન છે ક્યાંક ને ક્યાંક યથાવત છે. સર્ક્યુલેશનનો ટ્રફ છે બંગાળની ખાડી સુધી લંબાઈ રહ્યો છે, જેને કારણે એ સિસ્ટમ છે હજુ નબળી નથી પડી રહી, સર્ક્યુલેશન મજબૂત સ્વરૂપમાં છે. અને એ સર્ક્યુલેશન છે એ હમણાં ફરીથી પાછું રાજસ્થાનના દક્ષિણ ભાગો ઉપર થઈને પસાર થાય તેવી શક્યતાઓ છે. એટલે જેના ટ્રફને કારણે ગુજરાતની અંદર 8, 9 અને 10 તારીખે છૂટાછવાયા સામાન્ય ઝાપટાની શક્યતાઓ છે. સારા વરસાદની શક્યતાઓ મારી દ્રષ્ટિએ દેખાતી નથી. હવે જે ઝાપટા પડશે તો ભરૂચ, અંકલેશ્વર, સુરત, જે રાજપીપળા અને વલસાડ સહિતના વિસ્તાર છે તેમાં હળવાથી મધ્યમ 1-2 સેન્ટીમીટરની અંદર ભારે ઝાપટા નોંધાય. એ સાથે મધ્ય ગુજરાતનું અમદાવાદથી લઈને ઉત્તરના તમામ ભાગો છે. અમદાવાદથી ઉત્તરમાં પછી ગાંધીનગર હોય, અરવલ્લી છે, સાબરકાંઠા છે, પાટણના ઘણા બધા વિસ્તાર છે, બનાસકાંઠાના પૂર્વ ભાગો છે. આ તમામ વિસ્તારની અંદર પણ હળવાથી ભારે ઝાપટા નોંધાય એવી શક્યતાઓ છે. એ પણ 8, 9 અને 10 તારીખ દરમિયાન. અને એમાં પણ જે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં મેં આપને ઝાપટાઓની શક્યતા જણાવી છે તો એ સાર્વત્રિક દરેક વિસ્તારમાં, એ રાજ્યના દરેક સેન્ટરમાં ઝાપટા નથી પડવાના. છૂટાછવાયા ઝાપટા હશે, કોઈ સેન્ટરમાં હશે, કોઈ સેન્ટરમાં નહીં હોય, એમ છૂટાછવાયા ઝાપટા નોંધાવાના છે. અને એ ઝાપટા છે એ આપણે સારા વરસાદના રૂપમાં લઈ શકાય. એટલે કે એમાં 1 ઇંચ ઉપર વરસાદ થાય તેવી શક્યતાઓ નથી. એટલે આમ તો ઝાપટા તો ચોમાસા દરમિયાન જે 700 HPA લેવલના ભેજને કારણે નોંધાતા હોય એ નોંધાઈ શકે નથી. વિશેષ કોઈ આમાં વરસાદની એક્ટિવિટીની શક્યતાઓ નથી. ખાસ કરીને 17 ઓગસ્ટ સુધીનું જે અમારું પ્રિડિક્શન છે ત્યાં સુધી તો કોઈ એવી વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર નથી આવી રહી અને એને કારણે કોઈ સારો વરસાદ પડે એવી શક્યતાઓ નથી દેખાતી.
એટલે મારું તો એવું માનવું છે કે ઝાપટા પડે ને એને કારણે થોડી ઘણી પણ જો ખેતી પાકને રાહત મળે એનાથી સંતોષ માનવો. બાકી હમણાં કોઈ વરસાદી સિસ્ટમની શક્યતાઓ નથી કે કોઈ આપણી ઉપર એવી સિસ્ટમ પસાર નથી થવાની. સાથે જે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે ઘણી વખત એવું હોય કે રિધિબેન વરસાદી સિસ્ટમ સક્રિય ના હોય, પણ જો મોન્સૂન ઓફશોર તરફથી ખૂબ પોઝિટિવ હોય તો ઘણી વખત આપણે સારા વરસાદથી પડી જતા હોય. હવે અત્યારની કન્ડિશન તો એ છે કે ચોમાસું ધરી ઉત્તર તરફ ખસી છે, સિસ્ટમ સક્રિય નથી અને અરબ સાગર ઘણા દિવસ પહેલા સક્રિય હતો, જે છેલ્લા 4-5 દિવસથી એ પણ થોડોક વીક પડી રહ્યો છે અને એ વીક પડી રહ્યો છે એને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પણ અત્યારે ધીમે ધીમે નબળો થઈ રહ્યો છે. એટલે એને કારણે પણ કોઈ વરસાદી એક્ટિવિટી જોવા નથી મળી રહી. આ એક વાત ચોક્કસ છે કે ઓગસ્ટના જે એન્ડના 17 ઓગસ્ટ પછીના જે દિવસો હશે એમાં પછી વરસાદનું સારું પરફોર્મન્સ જોવા મળશે. 17 ઓગસ્ટ પછી બંગાળની ખાડીના અરબ સાગરથી ફરીથી સક્રિય થશે, ત્યાં સિસ્ટમ બનવાની શક્યતાઓ છે અને જેને કારણે 17 ઓગસ્ટ પછીથી આપણે વરસાદની ગતિવિધિ થશે અને એમાં પણ ઓગસ્ટ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું હશે એની અંદર આપણે સારા વરસાદ, એકંદરે ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાય, સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય, આ પ્રકારની ગતિવિધિ જોવા મળશે. જેમાં આમ જોવા જઈએ તો આપણે મે મહિનો હોય, જૂન મહિનો હોય એ દરમિયાન પણ આપણે ચર્ચા કરી હતી કે ભાઈ આપણે અલ્નીનો સક્રિય થવાનો છે. એ મુજબ જૂન મહિનાથી આપણે અલ્નીનોનો પ્રભાવ પણ જોવા મળ્યો અને અલ્નીનોની અસર ગુજરાત પર એવી થઈ કે જ્યાં પડ્યો ત્યાં ધોધમાર મેઘતાંડવ થઈ ગયું, ન પડ્યો ત્યાં બિલકુલ, જેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, પોરબંદર હોય, જામનગરના ઘણા બધા વિસ્તાર છે. આ પરિસ્થિતિ અલ્નીનોને કારણે પણ જોવા મળી. અલ્નીનો જુલાઈ મહિના સુધી તો આપણે 2.5 ડિગ્રી સુધી અપ થયો હતો, એટલે થોડોક સ્ટ્રોંગ તરફ હતો અને એમાં પણ ઓગસ્ટની શરૂઆતમાં હવે 2.5 ડિગ્રીથી વધીને 3 ડિગ્રી સુધી આવી, એટલે હવે મજબૂત બની ગયો છે. હજુ પણ ઓગસ્ટ એન્ડ સુધીમાં એ વધારે મજબૂત થશે તો એ સુપર અલ્નીનો બની જશે. જે આપણે સુપર અલ્નીનોની વાત હતી એ બની ગઈ. છતાં પણ આપણે આમ જોવા જઈએ તો હજી ઓગસ્ટની 17 તારીખથી લઈ અને 30 સપ્ટેમ્બર સુધી સારા વરસાદ પડશે. એનું કારણ છે કે આપણે અલ્નીનો સ્ટ્રોંગ થઈ રહ્યો છે એની સાથે સાથે આઈઓડી પણ પોઝિટિવ થઈ રહ્યો છે. અત્યારે આઈઓડી છે એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ છે એ લગભગ કહી શકાય કે 0.23 પોઝિટિવ થયો છે. હવે 0.23 પોઝિટિવ છે ને એ પણ લગભગ 20 કે 25 ઓગસ્ટ આવતા વધારે સ્ટ્રોંગ થશે. તો એ સ્ટ્રોંગ થશે જેને કારણે અરબ સાગર અને બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમો બનતી રહેશે અને જેને કારણે આપણે સારા વરસાદ નોંધાતા રહેશે. ઓલ ઓવર ગુજરાતની અંદર અત્યારે આપણે એટલું કહી શકાય કે લગભગ 58% સુધીના વરસાદ વરસ્યા છે. તો હજુ પણ વરસાદ લગભગ ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધીમાં 90 થી લઈને 93% સુધીનો કોઈ આંકડો આવે તેવી સંભાવના હોય છે. હજુ 40 થી 45% જેટલો વરસાદ વરસવાનો છે. 58% વરસ્યો, જોકે 58% વરસ્યો એમાં એવું પણ છે આખો રાજ્યભરની ઓલ ઓવર એવરેજ, પણ એમાં ઘણા વિસ્તાર એવા છે જેમ કે અમદાવાદની અંદર 16 થી 20 ઇંચ સુધીનો વરસાદ અલગ અલગ એરિયામાં એક જ દિવસમાં નોંધાયો. સુરતની અંદર 2 વખત અતિવૃષ્ટિ થઈ. સૌરાષ્ટ્રના માંગરોળ, કેશોદ, ગીર સોમનાથનું સૂત્રાપાડા સહિતના વિસ્તારમાં 40 ઇંચ વરસાદ 2 થી 3 દિવસમાં પડ્યો હતો. એટલે અતિવૃષ્ટિને કારણે આ એવરેજ ઝડપથી ઊંચી ગઈ છે. હવે પછી વરસાદ માનીએ કે ધીમે ધારે પડે અને અતિ તોફાની વરસાદ ન પડે, અતિવૃષ્ટિ ન થાય તો એ બધું પાણી જમીનમાં જાય તો પાણીની સમસ્યા પણ સોલ્વ તો ચોક્કસથી થઈ જશે. પણ ચોમાસું હજુ ઘણું બાકી છે, ભલે અત્યારે વરસાદનો ગેપ છે આ ગેપ લાંબો રહેવાનો છે. કેમ કે છેલ્લી કહી શકાય કે 3 કે 4 તારીખથી જે વરસાદ રાજ્યમાં બંધ થયો છે, પછી છૂટાછવાયા ઝાપટા ચાલુ હશે પણ વરસાદ બંધ થયો છે એ લગભગ 3-4 તારીખથી બંધ થયો છે. હજુ 17 ઓગસ્ટ સુધી જો કોઈ સારું વરસાદનું પરફોર્મન્સ જોવા ન મળે તો આ 15 દિવસ જેટલો ગેપ છે એ મોટો ગેપ ગણાય અને આમાં ઘણા ખેડૂત એવા પણ હશે કે હવે 15 દિવસ તો એમને નહીં પાકને રાખી શકે, પછી એકાદું પિયત પણ આપવું પડે તો બની શકે કે એકાદું પિયત ખેડૂત આપશે. પણ વરસાદ પછી આપણે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં એમાં પણ 17 ઓગસ્ટથી ચોમાસું ચાલુ થશે અને 21-22 ઓગસ્ટ પછીથી સારા વરસાદનું પરફોર્મન્સ જોવા મળે. 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બરનું સેશન હશે એમાં તો મેઘતાંડવ ફરીથી એક વખત થશે, ધોધમાર વરસાદ પણ પડી શકે. આ પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે. અત્યારે જોવા જઈએ તો પવનની ઝડપ એ સામાન્ય કરતા વધી ગઈ છે ને અરબ સાગર ઉપરથી અત્યારે ભેજવાળા અને પશ્ચિમના પવન આવી રહ્યા છે, જેને કારણે આપણે હાઈ લેવલના વાદળ છે, જે વાદળ છે એ 500 HPA લેવલે છે, જેને કારણે આપણે ઘણી જગ્યાએ અત્યારે વાદળ છે વાતાવરણ જોવા મળતું હશે પણ વરસાદ નહીં.
અને પવનની ઝડપ અત્યારે 20 થી લઈને 24 કિલોમીટર પ્રતિ કલાકની ચાલી રહી છે. સાથે OLR ડાઉન થયું છે. OLR એટલે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન. હવે એ ડાઉન થયેલો છે એટલે એને કારણે આપણે જોવા જઈએ તો હમણાં કોઈ સારો વરસાદ પડે તેવી શક્યતા નથી, એવી આગાહી નથી. હા, મેં આપને જણાવ્યું 8, 9 અને 10 ઓગસ્ટ આ 3 દિવસ એવા હશે કે રાજ્યના સીમિત વિસ્તારમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ અમુક જગ્યાએ ભારે ઝાપટા પડે. એનાથી વિશેષ કોઈ એક્ટિવિટી હાલ દેખાતી નથી. હા, પાછું તાપમાન છે એ પણ ફેવરેબલ છે. જે ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જે તાપમાન હોવું જોઈએ એ રીતે અત્યારે 28 થી 30 ડિગ્રીની રેન્જમાં તાપમાન છે. મોટા ભાગના વિસ્તાર એવા છે કે જેમાં 30 ડિગ્રી કરતા નીચું છે. એક બે સેન્ટર ગુજરાત એવા હશે કે જેમાં 30 પ્લસ તેની 31 કે 32 સુધી પહોંચ્યું હોય. પણ તાપમાનને લઈને બધું નોર્મલ છે, પણ પવનની ઝડપ વધારે છે અને અરબ સાગર કે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ નથી, જેને કારણે આપણે હમણાં કોઈ સારા વરસાદની અપેક્ષા ન રાખીએ. તમારા વિસ્તારમાં અત્યારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.